મોરબી જિલ્લામાં એસએમસીની રેડમાં દારૂની 17,514 બોટલો સાથે 4 ઝડપાયા। 1 કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત। સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે? મોરબી જિલ્લામાં જાણે સ્થાનિક પોલીસ કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। કોઈક ને કોઈક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની બહારની એજન્સી રેડ કરી ગણનાપાત્ર રકમથી વધુ રકમનો દારૂ કે જુગાર પકડી પાડે છે, ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી જાય છે કે ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરતા નથી, જે કારણે એસએમસી જેવી બહારની એજન્સીને રેડમાં સફળતા મળી રહે છે। લોકોનો વિશ્વાસ જીત્યો છે અને અવારનવાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ મોરબીમાં રેડ કરી જુગાર, વિદેશી દારૂ, કોલસા અને ડીઝલના કૌભાંડ ઝડપી રહી છે, ત્યારે ફરી એક વખત મોરબીના રાજપર રોડ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 17,514 સાથે 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત થયેલ વિગત મુજબ મોરબી જિલ્લા એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી મોરબીના સનાળા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ટ્રેલરમાં દારૂનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગીરાએ બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉન પર રેડ કરી, ત્યારે ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ ચાલુ હોય, જે દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 17,514 કિંમત ₹46,39,092 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,11,94,212 મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્ર કુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારણ ગુરુ, પ્રવીણ ભગીરથ રામ રહે બધા રાજસ્થાનવાળા ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય 7 શખ્સો અશોક પૂનામારામ પુવાર, કમલેશ હનુમાન રામ, મહેશ ચૌધરી, ટ્રક નંબર KA01 AM 4523 ચાલક અશોક લેલન, ગાડી નંબર GJ060 TU 5131 માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। માતબર રકમના વિદેશી દારૂ બહારની એજન્સી એસએમસીએ પકડી પાડ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે તે સમય જ કહેશે। ત્યારે ગૃહ વિભાગના ઠરાવ અને પરિપત્ર મુજબ નિયમ મુજબ કાર્યવાહી કરવાની થાય તો ચોક્કસપણે સ્થાનિક પોલીસના અધિકારી કે અન્ય જવાબદાર કર્મચારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે। જોઈએ હવે કેવા અને કેટલા પગલાં લેવામાં આવશે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।